નમસ્કાર મિત્રો, લાસ્ટ ક્લાસ આપણે વિદ્યુત રાસાયણિક કોષ જેમાં ડેનિયલ કોષ અને વિદ્યુત વિભાજન કોષ વિશે માહિતી મેળવી હતી. જે ડેનિયલ કોષ છે એમાં આપણે જોયું હતું કે જે ડાબી બાજુનો જે ભાગ છે તે ઝીંકનો સળિયો હતો અને જે જમણી બાજુ હતો તે એક પ્રકારના કોપરનો અર્ધકોષ હતો, એટલે કે કોપરનો સળિયો હતો. ત્યાર પછી આ જે પ્રક્રિયા છે ધીમે ધીમે આગળ વધતી હતી એમાં ઝીંકનું ઓક્સિડેશન થતું હતું અને હંમેશા એનોડ ઉપર ઓક્સિડેશન થાય, હંમેશા યાદ રાખો, અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. તો અહીં કોપરના સળિયાનું વજન વધતું હતું અને અહીંયા ઝીંકના સળિયાનું વજન ઘટતું હતું. ત્યાર પછી ધીરે ધીરે આ પ્રક્રિયા આગળ વધી અહીં Zn2+ એટલે કે દ્રાવણમાં ધનભાર વધી ગયેલો અને આ બાજુ જે જમણી બાજુ છે કોપરના અર્ધકોષમાં ત્યાં SO4 ના લીધે ઋણભાર વધી ગયો હતો. હવે અહીંયા ઋણભાર વધી જતા આ બંને વચ્ચે અપાકર્ષણ થયું અને અહીંયા ઇલેક્ટ્રોન્સને આકર્ષી લીધા, એટલે કે વિદ્યુત પ્રવાહ છે અટકી ગયેલો. તો અહીં ક્ષાર સેતુ છે આપણે રચના કરેલી કે ક્ષાર સેતુ એક યુ આકારની નળી છે અને તેમાં અલગ અલગ ઝેરી પ્રકારનું મિશ્રણ ભરવામાં આવે છે અને આ ક્ષાર સેતુમાં આપણે અંદર મુખ્ય નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ ભરવામાં આવે. ત્યાર પછી પાછો કોષ છે એ રાસાયણિક પ્રક્રિયા છે એ શરૂ કરી દીધી. હવે આ અત્યારે આપણે રિકોલ કર્યું જે લાસ્ટ ક્લાસ આપણે ડેનિયલ કોષમાં છે ભણી ગયેલા. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, તમે એનસીઈઆરટી છે બુક્સમાં સૌથી પહેલા જ તે આ પરિસ્થિતિ છે આપેલી છે કે રાસાયણિક પ્રક્રિયા અને જે કોષ પોટેન્શિયલ છે તેના વિશે હવે આપણે આજે ડિસ્કસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ડિસ્કસ કરીએ. હવે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે જે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે જે ડેનિયલ કોષ હતો, આ ડેનિયલ કોષમાં આપણે જોયું હતું કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે કે વિદ્યુત ઉર્જા છે જે આ વ્યય પામતી હોય છે એટલે કે બહાર નીકળતી હોય છે તેને મારે અટકાવવા માટે મારે વિરુદ્ધ વીજભાર છે એ પસાર કરવામાં આવે, એટલે કે વીજ પ્રવાહ છે એ પસાર કરવામાં આવે. તો વિરુદ્ધ વીજ પ્રવાહ પસાર કરવામાં આવે. આપણે એનું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. આપણે જ્યારે પણ મોબાઈલ હોય છે, મોબાઈલમાં બેટરી છે ચાર્જ છે એ થયેલી હોય ત્યાં સુધી આપણો મોબાઈલ છે કામ કરતો હોય છે, આપમેળે પ્રક્રિયા છે કરતો હોય છે. પરંતુ આ બેટરી છે જેવી ખતમ થાય ત્યારે આપણો મોબાઈલ પણ બંધ થતો હોય છે. એટલે કે આપણે બેટરીને ફરીવાર આપણે ચાર્જ કરતા હોઈએ છીએ. તો આ બેટરીને ચાર્જ કરતા હોઈએ છીએ તો ટૂંકમાં બેટરી છે એની વિરુદ્ધ એટલે કે બહારથી આપવામાં આવે છે વોલ્ટેજ, એટલે કે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે, એટલે કે બેટરીની વિરુદ્ધ વીજપ્રવાહ આપવામાં આવે છે. ત્યારે એક પ્રકારનો કોષ છે તે એક પ્રકારનો આપણો બેટરી છે ચાર્જ થાય છે ફૂલ. એવી રીતે સેમ કોન્સેપ્ટ આ ત્રણ પરિસ્થિતિમાં આપણે લગાડવાનો છે. તો એ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપો, જ્યારે પણ આપણો આ રાસાયણિક કોષ છે ડેનિયલ કોષ છે, અહીં જે વીજ પ્રવાહ છે ઉત્પન્ન થાય છે એટલે કે વિદ્યુતનો પ્રવાહ જે ઉત્પન્ન થાય છે આપણે જોયું હતું કે ઝીંક થી કોપર તરફ થતો હતો. હવે અહીં જે વિદ્યુત પ્રવાહ જે વ્યય પામે છે જે બહાર નીકળતો હોય છે તેને મારે અટકાવવા માટે એક પ્રકારના ડેનિયલ કોષની છે દિશા બદલવી પડે. આ દિશા હું ક્યારે બદલી શકું? તો મિત્રો આ જે કોષ છે અર્ધકોષ છે અને આખો જે કોષ ટૂંકમાં જે બને છે, અહીં ટૂંકમાં કોષનો પોટેન્શિયલ જે ઉત્પન્ન થાય છે, અહીં જે કોષનો પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે તેના કરતા બહારથી હું તેના કરતા વધુ જ્યારે કોષનો જે પોટેન્શિયલ છે એના કરતા વધુ પોટેન્શિયલ છે બહારથી આપું તો આપણે આ કોષની દિશા છે ઉલટાવી શકાય. એટલા માટે અહીં આપણે ત્રણ પરિસ્થિતિ ત્રણ કોન્સેપ્ટ છે મેં લીધેલા છે. હવે આપણે એક એકને ડિસ્કસ કરીએ. સૌથી પહેલા આપણે આ ડેનિયલ કોષને આપણે શણગારી દઈએ એટલે કે નામ દઈ દઈએ. તો મિત્રો જુઓ, ડાબી બાજુનો જે આ ધ્રુવ હતો એટલે કે જે સળિયો હતો તે આપણે લીધેલો ઝીંકનો સળિયો, અને જે જમણી બાજુ હતો તેને આપણે લીધેલો કોપરનો સળિયો. ત્યાર પછી મિત્રો ઝીંક છે તે એનોડ બનાવતો હતો અને કોપર છે તે કેથોડ, એટલે કે અહીંયા પણ પ્લસ અને માઈનસ. ત્યાર પછી અહીંયા ઝીંક ધાતુનો સળિયો લીધો છે તો અહીં તેના ક્ષારનું દ્રાવણ લેવાનું છે ZnSO4 નું દ્રાવણ, અને અહીં કોપરનો સળિયો છે એટલે તેના ક્ષારનું દ્રાવણ CuSO4 નું દ્રાવણ. હવે મિત્રો આપણે અહીં ક્ષાર સેતુ લીધેલો યુ આકારની નળી,
ક્ષાર સીધું। ત્યાર પછી જે આપણું આ જે એ મીટર છે તે વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે છે કે વિદ્યુત પ્રવાહ કઈ તરફ જશે। હવે મિત્રો આપણે આ આકૃતિમાં સેમ જ ઝીંક ધાતુનો સળિયો હોય તો અહીંયા ZnSO4 બરાબર આ ઝીંકનો સળિયો છે અને આ જે સળિયો છે તે કોપરનો સળિયો છે। અહીંયા પાછું તેના ક્ષારનું દ્રાવણ લઈ લે CuSO4 સેમ ક્ષાર સીધું। અહીં પણ એનોડ એટલે કે નેગેટિવ પ્લસ પ્લસ માઈનસ બરાબર એનોડ માઈનસ અને કેથોડ શું હોય પ્લસ ગેલ્વેનિક કોષમાં। ત્યાર પછી સેમ કન્ડિશન અહીંયા પણ ઝીંકનો સળિયો છે ZnSO4 નું દ્રાવણ આ પણ કોપરનો સળિયો અને અહીંયા આપણે દ્રાવણ લઈએ છીએ CuSO4 નું દ્રાવણ। ત્યાર પછી પાછું આ એ મીટર અને આ પર યુ આકારની નળી એટલે કે ક્ષાર સીધું। હવે મિત્રો આપણે નામકરણ કર્યું ત્યાર પછી હવે આપણે કન્ડિશન જોઈએ। તમારે એક વસ્તુ છે એ યાદ રાખવાની છે એક લાઈન છે અહીંયા લખાવું છે કે ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેટલો કારણ કે આપણે વિરુદ્ધ વીજભાર કરવા માટે આ કોષની દિશા બદલવા માટે આપણે જે બહારથી જે વોલ્ટેજ આપવાના છીએ આપણને આ કોષનો જ્યારે પણ કોષ પોટેન્શિયલ ખબર પડશે ત્યારે આપણે આપી શકીશું। એટલા માટે ડેનિયલ કોષ છે આ ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ એટલે કે E0 છે બરાબર 1.10 વોલ્ટેજ હોય છે। મિત્રો આ લાઈન છે આ યાદ રાખો કે જે આ ડેનિયલ કોષ છે તેનો કોષ પોટેન્શિયલ કેટલો 1.10 વોલ્ટ કેટલો છે મિત્રો 1.10 વોલ્ટ। આ જે E0 સેલ છે તે પ્રકારની પ્રમાણિત પરિસ્થિતિ એટલે કે સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ દેખાડે છે એ આપણે આ ચેપ્ટરમાં આગળ અભ્યાસ કરવાના છીએ। તેમાં તમને આ દરેક વસ્તુ છે ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે એની સંજ્ઞા ચિહ્ન વડે। હવે મિત્રો આ ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ કેટલો છે 1.10 વોલ્ટેજ। મારે આ કોષની દિશા ઉલટાવી હોય તો હું 1.10 કરતા બહારથી વધારે વોલ્ટેજ આપું તો આપણે આ કોષની દિશા છે ઉલટાવી શકાય। એટલા માટે સૌથી પહેલા આપણે અહીંયા ત્રણ પરિસ્થિતિ લીધેલી છે એમાં સૌથી પહેલી પરિસ્થિતિ છે આપણે એવી લઈએ હવે જે આ બહારથી વોલ્ટેજ જે આપવામાં આવે છે તેને આપણે કહીએ E એક્સટર્નલ। શું કહીએ મિત્રો E એક્સટર્નલ। E એક્સટર્નલ નો મતલબ એવો થશે કે બહારથી કેટલો પોટેન્શિયલ આપવામાં આવે છે કેટલો વોલ્ટેજ આપવામાં આવે છે। સૌથી પહેલી પરિસ્થિતિ એવી છે કે જે E એક્સટર્નલ જે છે તેનું મૂલ્ય આ કોષના પોટેન્શિયલ કરતા ઓછું છે એટલે કે 1.10 વોલ્ટ છે જે આ કોષનો પોટેન્શિયલ જે બહારથી આપવામાં આવતું પોટેન્શિયલ છે તેનું મૂલ્ય ઓછું છે। તો એનો મતલબ શું થયો તેની પરિસ્થિતિ શું છે તો સૌથી પહેલા મિત્રો જોઈએ આપણે કે 1.10 વોલ્ટેજ કરતા ઓછું છે એટલા માટે આ જે અંદરનો જે કોષ છે તેની તાકાત છે એ વધુ છે કારણ કે 1.10 વોલ્ટેજનું મૂલ્ય વધારે છે એની તાકાત વધારે છે એટલા માટે જે કોષ છે એ આપણે જે ડેનિયલ કોષ છે બેટા એ નોર્મલ કન્ડિશનમાં પરિસ્થિતિમાં તે પ્રકારના ઇલેક્ટ્રોનનું વહન છે ઝીંકથી કોપર તરફ થશે। ઇલેક્ટ્રોનનું વહન છે ક્યાંથી ક્યાં તરફ થાય છે ઝીંકથી કોપર તરફ। અને મિત્રો આપણે શીખી ગયા કે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં શું હોય તેનો પ્રવાહ હોય। ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી હોય કોપરથી ઝીંક તરફ અને એ મીટર કઈ તરફ દર્શાવશે ડાબી તરફ કારણ કે શું થાય છે વિદ્યુત પ્રવાહનું વહન છે એ ડાબી તરફ થાય છે। હવે સિમ્પલ મિત્રો અહીંયા તમે જુઓ તો ઝીંકનો જે સળિયો જે છે એનું ઓક્સિડેશન થાય એટલે કે તે દ્રાવણમાં Zn2+ નો ચાર્જ વધે છે અને અહીં SO4 નો ઋણ ચાર્જ વધે છે એટલે કે અહીં કોપર છે એનું રિડક્શન થાય છે અને કોપરના સળિયાનું વજન છે ધીરે ધીરે વધતું જાય છે અને અહીં જે ઝીંકનો સળિયો છે તેનું વજન ધીરે ધીરે શું થાય છે ઘટે છે।
એટલા માટે આપણે સૌથી પહેલા પરિસ્થિતિ લખી નાખીએ કે ફર્સ્ટ ઇલેક્ટ્રોનનું વહન Zn થી Cu તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન કોપર થી ઝિંક તરફ. ત્યાર પછી મિત્રો બીજી કન્ડિશન આપણે જોઈએ કે ઝિંકના સળિયાનું વજન શું થાય છે? ઘટે છે. ઘટે અને કોપરના સળિયાનું વજન વધે છે. કોપરના સળિયાનું વજન મિત્રો આપણે જોયું કે જ્યારે પણ બહારથી આપવામાં આવતો વોલ્ટેજ છે એ કોષના જે પોટેન્શિયલ જે ઉત્પન્ન થાય છે 1.10 વોલ્ટેજ તેના કરતા ઓછો હોય ત્યારે અહીંયા તમે જુઓ મોટો અવરોધ એટલે કે વધુ અવરોધ કરે છે જે બહારથી જે વોલ્ટેજ આવે છે બરાબર તેના વિદ્યુત પ્રવાહ છે તેને પસાર થવા દેશે નહીં કારણ કે અવરોધ મોટો છે. તો આપણે પહેલી નોર્મલ કન્ડિશન મિત્રો આપણે જોઈ અને અહીં તમે જુઓ પ્લસ તો અહીંયા પણ પ્લસ એટલે કે કેથોડ અને અહીંયા નેગેટિવ તો અહીંયા પણ નેગેટિવ એટલે કે એનોડ છે એ નેગેટિવ છે અને કેથોડ છે તે પ્લસ છે એટલે કે કોઈ સર્કિટમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી મિત્રો આપણે બીજી કન્ડિશન જોઈએ. હવે જે આ બીજી પરિસ્થિતિ આપણે જોઈએ હવે જે આ બીજી પરિસ્થિતિમાં મિત્રો અહીંયા જે E એક્સટર્નલ જે છે એટલે કે બહારથી આપવામાં આવતો વોલ્ટેજ અને જે કોષનો પોટેન્શિયલ છે 1.10 વોલ્ટેજ છે. હવે આ બંનેનું મૂલ્ય સમાન હોય E external is equal to 1.10 વોલ્ટેજ એટલે કે આ બંનેનું મૂલ્ય સમાન હોય ત્યારે મિત્રો એનો સિમ્પલ મતલબ એવો થયો કે અહીં તમે જુઓ આ જે નિશાની છે તે વચ્ચે આવી ગઈ અને એ મીટર એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા પણ વચ્ચે આવી ગઈ એટલે કે આનો સિમ્પલ મતલબ એવો થયો કે હવે કોપર છે જે આખો જે આ ડેનિયલ કોષ છે તે અટકી ગયો એટલે કે હવે કે ઝિંક થી કોપર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પણ નહીં થાય અને કોપર થી ઝિંક તરફ એક પ્રકારનું વિદ્યુત પ્રવાહનું પણ વહન થશે નહીં એટલે કે કોષ છે અત્યારે બંધ હાલતમાં છે અટકી ગયેલો છે. તો આપણે અહીંયા કન્ડિશન લખી નાખીએ કે જ્યારે પણ E external બરાબર 1.10 વોલ્ટેજ હોય ત્યારે ઇલેક્ટ્રોનનું વહન અને વિદ્યુત પ્રવાહનું વહન અટકી જશે. અને બીજી પરિસ્થિતિ હવે જે કોષ છે તે કેવી હાલતમાં છે? બંધ હાલતમાં છે. કોષમાં રાસાયણિક પ્રક્રિયા થતી અટકી જશે એટલે કે ઓક્સિડેશન નહીં થાય, રિડક્શન નહીં થાય બરાબર. ત્યાર પછી મિત્રો આપણે લાસ્ટ કન્ડિશન જોઈએ. હવે આપણે E external પહેલી પરિસ્થિતિમાં શું લીધું કે E external નું વોલ્ટેજ 1.10 કરતા ઓછું છે બહારથી આપવામાં આવતો વોલ્ટેજ અને 1.10 વોલ્ટેજ જે છે એ બીજી પરિસ્થિતિમાં સમાન છે. અને હવે આપણે ત્રીજી પરિસ્થિતિમાં મિત્રો જોઈએ તો જે બહારથી આપવામાં આવતો જે વોલ્ટેજ છે E external જેને આપણે કહીએ છીએ E external નું મૂલ્ય માનો કે વધારે હોય 1.10 વોલ્ટેજ કરતા તો મિત્રો તમે જે ધારો છો કે હવે આપણે ધારતા કરતા તે આખી જે કન્ડિશન છે એ શું થઈ જશે? આખી વિરુદ્ધ થઈ જશે. એટલે કે અહીં આપણે અહીંયા જે એનોડ અને કેથોડ હતું હવે તે ઉલટાઈ જશે. એટલે કે અહીં તમે સિમ્પલ જુઓ તો આ શું થઈ જશે? હવે ઝિંક છે, ઝિંકનો સળિયો તે શું બની જશે? એક પ્રકારનો કેથોડ. અને અહીં કોપરનો સળિયો છે તે પહેલા કેથોડ હતો તો હવે તે શું બની જશે? એનોડ. એટલે કે હવે ઝિંક ઉપર શું થશે મિત્રો? હવે તે કેથોડ બન્યો છે બરાબર. અહીં ઝિંકનો સળિયો છે તે અહીં લખી દઈએ કે કેથોડ અને કોપરનો સળિયો હવે તે એનોડ બની જશે. અહીંયા તમે સાઇન જુઓ માઈનસ માઈનસ. હંમેશા આપણે જોઈએ છે કે એનોડ હોય તો તેની ઉપર ઓક્સિડેશન થાય. તો હવે અહીંયા કોપર છે, કોપર તે દ્રાવણમાં જઈને શું બનાવશે? Cu2+ અને અહીંયા જે Zn2+ છે તે અહીંયા જમા થતું જશે એટલે કે ઝિંકના સળિયાનું વજન હવે શું થશે?
વધશે અને કોપરના સળિયાનું વજન શું થશે? ઘટશે. તો મિત્રો આપણે નોર્મલ આ પરિસ્થિતિ જોઈ કે E એક્સટર્નલ નું મૂલ્ય એટલે કે જે બહારથી આપવામાં આવતું જે વોલ્ટેજ છે અને કોષનો જે પોટેન્શિયલ છે 1.10 વોલ્ટેજ તેના કરતા વધારે આપી દેવામાં આવે ત્યારે ટૂંકમાં આ દિશા છે આપણે પ્રવાહની દિશા છે તે ઉલટાવી શકાય છે. હવે ઇલેક્ટ્રોનનું વહન કઈ તરફ થશે મિત્રો? પેલા ઝિંક થી કોપર થતું હતું, હવે કોપર થી ઝિંક તરફ થશે અને વિદ્યુત પ્રવાહની દિશાનું વહન કઈ તરફ થશે? ઝિંક થી કોપર તરફ. તો મિત્રો હવે પ્રવાહની દિશા છે આપણે ઉલટાવી શકીએ અને અહીંયા તમે જુઓ તો અવરોધ છે સાવ ઓછો થઈ ગયો એટલા માટે આ પ્રવાહની દિશા પણ ઉલટાવી શકાય. એટલા માટે મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે જે આખી પરિસ્થિતિ છે તે ઉલટાવી નાખી. ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા વિદ્યુત પ્રવાહની દિશા છે ઉલટી થઈ ગઈ. એટલા માટે જ આને એક વિદ્યુત વિભાજન કોષ કહેવામાં આવે છે. વિદ્યુત વિભાજન કોષ એટલા માટે કે મિત્રો તમે જુઓ તો જુઓ આ જે છે પરિસ્થિતિ એમાં 1.10 વોલ્ટેજ છે એ વધારે હતું એટલે આ પ્રક્રિયા આપમેળે થાય. બીજા પરિસ્થિતિમાં પણ પ્રક્રિયા આપમેળે થશે પરંતુ ત્રીજામાં તમે કરાવવા આવવાના છો એટલા માટે આ ત્રીજી પરિસ્થિતિ છે એમાં જે પ્રક્રિયા છે તે આપમેળે થશે નહીં. કારણ કે પ્રક્રિયા કેવી રીતે થઈ? આપણે કે મોબાઈલને બહારથી આપણે ચાર્જ કરીએ છીએ બેટરી દ્વારા, ત્યાર પછી તેમાં બેટરીમાં જે પ્રવાહ છે આવે છે એટલે ધીરે ધીરે ભરાય છે અને એવી રીતે આપણે જે પ્રક્રિયા થવાની છે. અહીંયા તો બહારથી આપણે વોલ્ટેજ આપેલો છે એટલા માટે અહીંયા પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઉલટી થઈ ગઈ. એટલા માટે આને વિદ્યુત વિભાજન કોષ કહેવામાં આવે છે. કોષ કેવો બની ગયો? ડેનિયલ કોષમાંથી વિદ્યુત વિભાજન કોષ. કારણ કે વિદ્યુત વિભાજન કોષમાં આપણે બહારથી વોલ્ટેજ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે આમાં પહેલી પરિસ્થિતિ જોઈએ તો પહેલી પરિસ્થિતિમાં શું થશે મિત્રો? ઇલેક્ટ્રોનનું વહન Cu થી Zn તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન ઝિંક થી કોપર તરફ થશે. ત્યાર પછી બીજી કન્ડિશન તમે જુઓ તો અહીંયા ઝિંકના સળિયાનું વજન શું થશે? કારણ કે રિડક્શન થાય છે તો ઝિંકના સળિયાનું વજન વધે અને કોપરના સળિયાનું વજન ઘટે. તો મિત્રો આ નોર્મલ પરિસ્થિતિ છે કે E એક્સટર્નલ સૌથી પહેલા ઓછું હોય 1.10 વોલ્ટેજ કરતા. બીજી પરિસ્થિતિ જોઈએ કે બંને સમાન હોય એટલે કે કોષ છે બંધ હાલતમાં છે અને ત્રીજી આપણે પરિસ્થિતિ જોઈએ કે E એક્સટર્નલ નું જે મૂલ્ય છે એટલે કે બહારથી આપવામાં આવતો વોલ્ટેજ છે પોટેન્શિયલ છે તેનું મૂલ્ય 1.10 વોલ્ટેજ એટલે કે ડેનિયલ કોષના જે કોષ પોટેન્શિયલ છે તેના કરતા વધારે હોય ત્યારે એક પ્રકારની દિશા છે ઉલટાવી નાખે છે. એટલે કે અહીંયા કોપરથી ઝિંક તરફ ઇલેક્ટ્રોનનું વહન અને ઝિંકથી કોપર તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. કોષ છે એક પ્રકારનું વિદ્યુત વિભાજન કોષ બની જાય છે. તો અહીં મિત્રો આપણે જ્યારે પણ કોઈ પણ કોષ છે તેને આપણે વિરુદ્ધ જે વિદ્યુત પ્રવાહની દિશા આપણે કરવી હોય તો આપણે કરી શકાય છે. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે છે ટોપિક જે છે વિદ્યુતધ્રુવ એટલે શું અને તેના પ્રકારો જણાવો. સૌથી પહેલા વિદ્યુતધ્રુવ છે એ કોને કહેવામાં આવે? વિદ્યુતધ્રુવ એટલે કે આપણે સૌથી પહેલા સમજીએ તો એક બીકર લઈએ. આ બીકરમાં કોઈ પણ દ્રાવણ ભરીએ. માની લો કે આ ZnSO4 નું દ્રાવણ છે, ઝિંક સલ્ફેટ નું દ્રાવણ છે. હવે આ ઝિંક સલ્ફેટના દ્રાવણમાં આપણે કોઈ પણ ધાતુની પટ્ટી અથવા તો તેને આપણે ધાતુનો સળિયો કહે છે તે આપણે ડુબાડી દઈએ, ડીપ કરીએ. આ ધાતુનો સળિયો છે આપણે દ્રાવણમાં ડુબાડી દીધો. હવે જે આ ઝિંકની પટ્ટીને દ્રાવણમાં ડુબાડવામાં આવે
અથવા તો કોઈ પણ પટ્ટીને અથવા તો ધાતુના સળિયાને દ્રાવણમાં ડુબાડીએ ત્યારે આ ધાતુની જે પટ્ટી જે છે તે રેડોક્સ પ્રક્રિયા અનુભવે. રેડોક્સ એટલે કે ઓક્સિડેશન કે તો રિડક્શન પ્રક્રિયા અનુભવાશે. તેથી આ પટ્ટીને આપણે વિદ્યુતધ્રુવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિદ્યુતધ્રુવ. તો અહીં આપણે લખી નાખીએ કે આ જે પટ્ટી જે છે એને આપણે શું કહીશું મિત્રો? વિદ્યુતધ્રુવ. સિમ્પલ ડેફિનેશન છે કે જ્યારે ધાતુની પટ્ટીને દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે ધાતુની પટ્ટી ઉપર ઓક્સિડેશન કાં તો રિડક્શન પ્રક્રિયા અનુભવે તો તેને વિદ્યુતધ્રુવ કહેવામાં આવે છે. હવે તેના પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો એના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો છે સક્રિય વિદ્યુતધ્રુવ, બીજો છે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ અને ત્રીજું છે વાયુના વિદ્યુતધ્રુવ. તો સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ સક્રિય વિદ્યુતધ્રુવ. સક્રિય વિદ્યુતધ્રુવ સક્રિય વિદ્યુતધ્રુવ કોને કહેવામાં આવે? હવે જે વિદ્યુતધ્રુવ જે છે તે પ્રકારનું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે. આ વિદ્યુતધ્રુવ પોતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે એટલે કે તે પટ્ટી જે લીધી છે તેનું વજન છે ઘટતું હશે, વજન છે વધતું હશે. તો અહીં આપણે ડેફિનેશન લખી નાખીએ કે સક્રિય વિદ્યુતધ્રુવ એટલે શું? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે તેવા વિદ્યુતધ્રુવને શું કહેવામાં આવે મિત્રો? સક્રિય વિદ્યુતધ્રુવ કહેવામાં આવે. અહીં માનો કે જે આપણે વિદ્યુતધ્રુવ લીધો છે તે ઝિંકનો વિદ્યુતધ્રુવ હોય. કયો વિદ્યુતધ્રુવ હોય? એટલે કે ઝિંકની પટ્ટી. હવે અહીંયા ઝિંકની પટ્ટી આપણે ડેનિયલ કોષમાં શીખી ગયા કે ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય એટલે કે ઝિંક થી Zn2+ માં રૂપાંતરણ પામે. ઇલેક્ટ્રોન્સ એક પ્રકારના મુક્ત કરે Zn2+, બે ઇલેક્ટ્રોન્સ છે તે મુક્ત કરે છે. તો અહીં તમે જુઓ ઓક્સિડેશન છે. સિમ્પલ તમે એક્ઝામ્પલ લઈ શકો Cu2+, બે ઇલેક્ટ્રોન મેળવે છે અને શેમાં રૂપાંતરણ પામે છે? Cu. એટલે કે અહીંયા કોપરની પટ્ટી લીધી હોય તો તેનું રિડક્શન પ્રક્રિયા અનુભવ અથવા તો ઓક્સિડેશન પણ થઈ શકે છે. પરંતુ ટૂંકમાં પટ્ટીમાં પટ્ટી છે જે સળિયો જે છે તે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અનુભવે તેને આપણે શું કહેવામાં આવે છે? સક્રિય વિદ્યુતધ્રુવ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો બીજો ટોપિક જે છે એટલે કે બીજો પ્રકાર તે છે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ. તો થોડુંક આ ડેફિનેશન છે અને ખાસ સમજી લો કે સક્રિય વિદ્યુતધ્રુવ એટલે શું અને આ થોડુંક લખાણ કરી લો. ત્યાર પછી આપણે આગળ વધીએ. મિત્રો સક્રિય વિદ્યુતધ્રુવ જોયા પછી આપણે બીજો જે પ્રકાર જે છે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તે જોઈએ. નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ મિત્રો પટ્ટી જે છે જે સળિયો જે છે તે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ ન લે પરંતુ ખાલી સપાટી પૂરી પાડે તો તેને આપણે શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ટૂંકમાં ભાગ ન લે, સપાટી પૂરી પાડે પ્રક્રિયા માટે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ ન લે પરંતુ પ્રક્રિયા થવા માટે એક પ્રકારની શું પાડે? સપાટી પૂરી
પાડે તો તેને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના આપણે એક્ઝામ્પલ જોઈએ તો સિમ્પલ છે, પ્લેટિનમ નો વિદ્યુત ધ્રુવ હોય તે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ નહીં લે પરંતુ સપાટી પૂરી પાડશે. ત્યાર પછી આપણે બીજો એક્ઝામ્પલ છે ગ્રેફાઇટ નો સળિયો. ગ્રેફાઇટ નો સળિયો પણ પ્રક્રિયામાં ભાગ નહીં લે, ખાલી ઓક્સિડેશન અને રિડક્શન, માનો કે હાઇડ્રોજન છે અને ઓક્સિડેશન અથવા તો રિડક્શન અનુભવવું છે તો એક પ્રકારના ગ્રેફાઇટના સળિયા ઉપર ઓક્સિડેશન અથવા તો રિડક્શન પામશે. ત્યાર પછી મિત્રો એક ત્રીજો પ્રકાર છે વાયુના વિદ્યુત ધ્રુવ, એટલે કે આપણે લખી શકીએ કે વાયુ વિદ્યુત ધ્રુવ. હવે મિત્રો ક્યારે વાયુના વિદ્યુત ધ્રુવ ન બને? બરાબર, તમે જ કહેશો કે વિદ્યુત ધ્રુવ છે તો ઘનનો બનેલો હોય, માનો કે ઝિંક છે, કોપર છે, એ પ્રકારના ઘનનો વિદ્યુત ધ્રુવ હોય, પરંતુ વાયુના વિદ્યુત ધ્રુવ થોડા જ હોઈ શકે. એટલા માટે વાયુના વિદ્યુત ધ્રુવ આપણે ચર્ચા કરવી હોય તો એક પ્રકારનો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો જ પ્રકાર છે. વાયુ વિદ્યુત ધ્રુવ એટલે કે જે વાયુના પરમાણુ ઓક્સિડેશન અથવા તો રિડક્શન છે, એક પ્રકારની નિષ્ક્રિય ધાતુની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા તો રિડક્શન થશે. તો અહીં આપણે લખી નાખીએ કે નિષ્ક્રિય ધાતુની સપાટી ઉપર વાયુના પરમાણુઓ ઓક્સિડેશન કે રિડક્શન પામે. સપાટી ઉપર વાયુના પરમાણુઓ શું પામે છે? ઓક્સિડેશન કે રિડક્શન પામે. તેને આપણે શું કહેવામાં આવે છે? વાયુ વિદ્યુત ધ્રુવ. સિમ્પલ મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ, માનો કે હાઇડ્રોજનના પરમાણુ છે તે એક પ્રકારના ઓક્સિડેશન પામે છે. ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવવા. તો હાઇડ્રોજન માંથી શું બનશે? અહીં H+ અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે, પરંતુ અહીંયા 2 છે એટલા માટે 2 મોલ H+ + 2 ઇલેક્ટ્રોન. એવી રીતે જ્યારે રિડક્શન પામે આયન ત્યારે 2 ઇલેક્ટ્રોન્સ છે એ મેળવશે અને શેમાં રૂપાંતરણ પામશે? એક પ્રકારના H2 વાયુમાં રૂપાંતરણ પામશે. તો આ થયો મિત્રો ટોપિક્સ નાનકડો વિદ્યુત ધ્રુવ એટલે શું અને તેના પ્રકારો જણાવો. વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર છે: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તે પ્રકારના પ્રક્રિયામાં ભાગ લે. પટ્ટી છે તેનું વજન ઘટે, ક્યારેક વધે, ઓક્સિડેશન પ્રક્રિયા થાય, રિડક્શન પ્રક્રિયા થાય. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધો હોય તો ખાલી સપાટી પૂરી પાડે, પ્રક્રિયામાં ભાગ ન લે. અને વાયુના વિદ્યુત ધ્રુવ એટલે કે એક પ્રકારના વાયુના વિદ્યુત ધ્રુવ છે કે નિષ્ક્રિય ધાતુની સપાટી ઉપર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા છે તે અનુભવે છે. સિમ્પલ આપણે એક્ઝામ્પલ જોયું હાઇડ્રોજનનું. તો આ ટોપિક છે એ પૂરો થાય છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. થેન્ક યુ.